જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, ફરીવાર આપ સૌ ખેડૂત મિત્રોની મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આ વર્ષે આપણે જોઈએ તો ચોમાસુ સિઝનમાં ડુંગળીનું વાવેતર ગયા વર્ષ કરતાં 20 થી 25% વધારે થાય તેવું મારું અનુમાન છે. તો એ સમયમાં ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે ક્યારે વાવવું બિયારણ, કેવું બિયારણ વાવવું, કેવી જમીન હોવી જોઈએ, ક્યારે મારે નીકળવું જોઈએ, ક્યારે બજાર ભાવ સારા હોય. ઘણા ખેડૂત મિત્રોને એવું છે ડુંગળી વાવવા ખાતર વાવી દે છે, પણ એને કેવી જમીન યોગ્ય છે, કયું બિયારણ યોગ્ય છે, કેવું વાતાવરણ છે, કયો સમયે વાવવું એ પસંદ નથી સરખું કરતા. એના લીધે એને ખોટ આવે છે, અથવા એને સારો બજાર ભાવ નથી મળતો, અથવા ઉત્પાદન નથી મળતું. તો એ બધા માટે આપણે શું શું કાળજી રાખવી જોઈએ એના વિશે હું તમને થોડીક માહિતી આપી. તો પહેલા નંબર જોઈએ તો કેવો સમય પસંદ કરવો જોઈએ જેના લીધે તમને સારો બજાર ભાવ મળે, ઉત્પાદન સારું મળે અને તમારે યોગ્ય બિયારણ ઉગાવો લે અથવા સારું ઉજરી જાય. તો એના માટે તમારે જોઈએ તો જુલાઈ મહિનાનો એન્ડથી લઈ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી તમારે ડુંગળીનું વાવેતર કરો તો એ યોગ્ય સમય કહેવાશે. ઘણા ખેડૂત મિત્રોનું એવું છે કે અત્યારે ડુંગળીનું વાવેતર આપણે અત્યારે જોઈએ તો 6 તારીખ છે 7મા મહિનાની, તો અત્યારે ડુંગળીનું ધરુવાળિયું અથવા ડુંગળી ડાયરેક્ટ વાવી દીધી અત્યારે 5-6 ઇંચની થઈ ગઈ છે. એના લીધે તમારે ખોટ એ જવાની છે કે અત્યારે તમે જો ડુંગળી ડાયરેક્ટ વાવી દેશો 4 મહિને પાકી જાય તો એ તમારે 9મા મહિનાના એન્ડમાં અથવા 10મા મહિનાના શરૂઆતમાં નીકળશે. ત્યારે વરસાદ હોય તો ડુંગળી જ્યારે પાકતી હોય, જ્યારે ગાંઠિયાનો બંધાઈ જાય ત્યારે એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. એના લીધે ફૂગના પ્રશ્ન, બાફિયાના પ્રશ્ન અથવા ઊભી જવાના પ્રશ્ન વધારે જાય છે. એના લીધે ઘણા દવાનો ખર્ચો થાય છે, છતાં પણ રિઝલ્ટ મળતા નથી અને પ્રોડક્શનમાં 50-60-70% ઘટાડો આવે છે. તો એના લીધે ખેડૂત મિત્રોને ખોટ જાય છે. તો યોગ્ય સમય આપણે જોઈએ તો જુલાઈ મહિનાનો એન્ડ અથવા ઓગસ્ટ મહિનાની શરૂઆત જ હું યોગ્ય સમય ગણીશ મારા મત પ્રમાણે. બીજા નંબરે જોઈએ તો કેવા પ્રકારની જમીન પસંદ કરવી જોઈએ, તો કે સારી નિતાર શક્તિવાળી જમીન પસંદ કરવી જોઈએ કે જેમાં પાણી ભરાઈ ન રહે, મીડિયમ કાળી જમીન હોવી જોઈએ. વધારે પડતી કાળી જમીન હોય તો એમાં બાફીઓ આવવાની શક્યતા રહેશે. ચોથા નંબરે જોઈએ તો તમારે ગોરાળું જમીન, રેતાળ જમીન હોય એ ચોમાસું સિઝનની ડુંગળી માટે બેસ્ટ મારા મત પ્રમાણે હું ગણીશ. ત્રીજા નંબરે જોઈએ તો કેવા પ્રકારની બિયારણની પસંદ કરવી જોઈએ. સારી કંપનીના બિયારણ જે આપણા લોકલ એરિયામાં થતું હોય, અને ઘણા ખેડૂત મિત્રો અને એવું છે કે આ બિયારણ સારું હોય પણ અમુક એરિયામાં એ બિયારણ થાય છે, અમુક એરિયામાં બિયારણ નથી થતું. તો એના માટે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા એરિયામાં કયું બિયારણ સારું થાય છે, સારી કંપનીનું હોય, ગેરંટેડ વસ્તુ હોય તો એ બિયારણ તમે પસંદ કરશો તો તમને સારા બજાર ભાવ મળશે, સારું ઉત્પાદન મળશે, સારી ક્વોલિટીનું પ્રોડક્શન થશે. ચોથા નંબરે જોઈએ તો જૈવિક ખાતરો. જૈવિક ખાતરો તમે વાપરો તો એના લીધે તમારે જમીન સુધરે, અથવા તમારી જમીન જે દિવસે ને દિવસે તમે કેમિકલો નાખતા જાઓ છો એના લીધે તમારી જમીન બગડે છે. તો એ જૈવિક ખાતરો નાખશો તો તમારી જમીનમાં સુધારો થાય છે અને ઉત્પાદનમાં, ક્વોલિટીમાં વધારો થાય છે. તો એના માટે તમે શું કરશો તો એના માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એના જે બેક્ટેરિયા આવે છે, અથવા ઝીંક, સલ્ફર, એ બધી અત્યારે જે ખાતરો છે એના બેક્ટેરિયા આવે છે એનો ઉપયોગ કરશો, અથવા છાણિયું ખાતર છે, એરડીનો ખોળ છે, એ બધા નિંબોળીનો ખોળ છે, આવા બધા જૈવિક ખાતરો તમે વાપરો તો તમારે ઉત્પાદનમાં પણ સારું રહે અને જમીન સુધરે અને જમીન બગડે નહીં. એના માટે તમારે જે જૈવિક ખાતરો વાપરશો તો સારું પડશે. 5મા નંબરે જોઈએ તો ખાતરો, કેમિકલ ખાતરો જે આપણે પાયામાં કયું ખાતર વાપરવું જોઈએ. તો પાયામાં જો તમે દેશી ખાતર નાખ્યું હોય તો તમારે આ કેમિકલ ખાતર ઓછું વાપરવું. એમાં જોઈએ તો ડીએપી છે, નર્મદા ફોસ છે, 20-20-0-13 છે, મહાધનનું 8-21-21 છે, સિંગલ સુપર ફોસ્ફેટ છે. જે સબસિડીવાળા ખાતર આવે એ જ વાપરવા, લોકલ ખાતરો નહીં વાપરવા. કેમ કે લોકલ ખાતરો તમે વાપરશો એમાં ધૂળ જ આવે છે. આ ખાતરોમાં સરકાર તમને સબસિડી આપે છે તોય સરકારને પોસાતું નથી, તો એ ખાતરો તો તમને ઘરે ઘરે આપી જાય છે. તો એમાં તમારે ઘણી ખોટ આવશે, ઉત્પાદન સારું નહીં મળે અને રિઝલ્ટ નહીં મળે. તો એના માટે તમારે સારી ક્વોલિટીવાળા ખાતર વાપરવા જે સરકાર માન્ય હોય એ જ. 6ઠ્ઠા નંબરે જોઈએ તો કઈ દવાનો પટ તમારે વાપરવો જોઈએ. જે સારી કંપનીનું ફૂગનાશક હોય, જે પટ માટે, સીડ ટ્રીટમેન્ટ માટે હોય તો એમાં છે એ બાયરનું એવરગોલ્ડ છે, બીએસએફની સિસ્ટીવા છે,
અને પહેલા નંબરે હું જોઈ તો જીએસપી કંપનીનું પીસીટી આવે છે. આજે પહેલા નંબર હું આ સીટ ટ્રીટમેન્ટ માટે આ દવાને આપીશ, જેના લીધે તમારે ધરુવાળિયું કરશો અથવા ડાયરેક્ટ શોવિંગ કરશો જ્યારે તમારે ઉગતાની સાથે જ જે જવાના પ્રશ્નો છે એ ડાયરેક્ટ ડુંગળી તમારે જાશે નહીં. છઠ્ઠા નંબરે જોઈએ તો કૃમિનાશકો કેવા વાપરશો તેના લીધે તમારે બાફીઓ ન આવે અથવા મુંડા ન આવે. તો એના માટે જોઈએ તો તમે મેટારિઝિયમ આવે છે એ જૈવિક મુંડાનાશકમાં કામ કરશે. અને કાર્બોફ્યુરાન છે, ઇમિડા છે, બેનફ્યુરાકાર્બ છે, કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ છે, આ બધી તમે ગ્રેન્યુલ ફોર્મમાં જે દવા આવે એ ખાતર જોડે મિક્સ કરીને કરશો તો તમારે કૃમિમાં સારું પેલું થશે, બાફિયામાં સારું મળશે. તો બસ આ જ મુદ્દા આપણા મેન હતા. આવી માહિતી તમારે જો જોઈતી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને બધા ખેડૂત મિત્રોને આવી માહિતી મળી રહે. અસ્તુ.